નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા. આપ જોઈ રહ્યા છો પ્રબોધ ન્યૂઝ. પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ રાઠવાને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પેદા થયો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યા છે કે આ હત્યામાં ગામના શંકર રાઠવા અને અમલા રાઠવા સામેલ હોવા અંગે આશંકા છે. કહેવાય છે કે ગામમાં થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન ઉદ્ભવેલા વિવાદો આ હિંસક ઘટનાનો મુખ્ય કારણ બની શકે છે. મૃતક કુલદીપ રાઠવા ટ્રાઇફેડના ચેરમેન હતા અને તેમના કાકા રામસિંહ રાઠવા પૂર્વ સાંસદ તરીકે ઓળખાતા છે. શંકર રાઠવા, જે નિવૃત્ત આર્મી જવાન છે, તે પણ આ કેસમાં સંડોવાયેલા હોવાનું જણાય છે. પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે અને જાણવામાં આવ્યું છે કે બંને આરોપી હાલ પલાયનમાં છે. હેડલાઇન 10. આ બનાવે ક્વાંટ વિસ્તારને દ્રષ્ટિમાં રાખીને વધુ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. શું આ પ્રકારની હિંસા હવે સામાન્ય બની રહી છે? લોકોના જિંદગીઓ અને સુરક્ષાની આગેવાની કોણ કરશે? આ ઘટનાની દરેક વિગતો અને તેની તપાસની સ્થિતિ માટે સાથે રહેજો પ્રકોપ ન્યૂઝ પર. આજે માટે એટલું જ. વધુ તાજા સમાચાર અને વિશ્લેષણ માટે પ્રકોપ ન્યૂઝ સાથે જોડાયેલા રહો. સુરક્ષિત રહો. અમારે ચૂંટણીના કારણે એયો કે છૂટા કહીને આમ બધા સપોડા બેંક દઈ દે બધા જવા પછી આ વગે આ તેમ કરતો 5 દાડા અહીંયા આ એક દાડો આવીને ડબાયેલો આવો છે સોરો અહીંયા આવીને ડબાયેલો તે હું સવારે 5 વાગે આવી કોઈ છોટો રહેવા મેં કે તે સાલ ને એમ કરીને હું ગોરીને ફોન કર્યો બીજાને તો કોઈ નહીં હોય પાડું હે કદું કેમ બીજા કીધે હો કઈ નહીં કઈને બહીર્યા પછી આ હુઈ જામ તે દાડે અમને માર નાખતો બધા અરુણ ને બને ને મીને ને તે કઈ નહીં